ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશિસ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ સ્પેશિયલ તલ, શીંગ, કોપરું અને ગુંદરમાંથી બનતી મિક્સ ચીકી, જે ખાવામાં ટેસ્ટી, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગે છે. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસની ફ્લેમ ઓન કરી હેવી બોટમ પેનમાં 1 કપ સફેદ તલ, જેને મેં સાફ કરી કપડાથી લૂછીને લીધા છે. ગેસની લો ફ્લેમ પર સતત ચલાવતા જઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરીએ. 1 થી 1.5 મિનિટમાં તલ ક્રિસ્પી થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. પ્લેટમાં લઈએ. અડધો કપ સાદા સિંગદાણા શેકી અને ફોતરા કાઢીને લીધા છે. મિક્સર જારના સૌથી નાના જારમાં લઈ પલ્સ મોડ પર પીસી લઈએ. આ રીતે તૈયાર થયેલો પાવડર પ્લેટમાં લઈએ. સાથે 1 કપ સાદા શીંગદાણા શેકી અને ફોતરા કાઢી ચીલી કટરમાં કટ કરીને લીધા છે. આનાથી ચીકીમાં ક્રંચ સારો આવે છે. ગેસની ફ્લેમ ઓન કરી 1 કપ સૂકા કોપરાનું છીણ, લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરીએ. 1 મિનિટમાં કોપરું ડ્રાય રોસ્ટ થઈ ગયું છે. પ્લેટમાં લઈએ. તે જ પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી, જે મેં ઘરનું બનાવેલું આવે તે લીધું છે. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ઘી ગરમ થવા દઈએ. ઘી ગરમ થાય એટલે 2 ટેબલ સ્પૂન બાવળનો ગુંદર, ફેરવતા જઈ તળી લઈએ. ગુંદર સારી રીતે તળાઈ અને ફૂલી ગયો છે. પ્લેટમાં લઈ લઈએ. સાથે 1 ટેબલ સ્પૂન સૂકી લીલી એલચી પાવડર, 1 ટેબલ સ્પૂન સૂંઠ પાવડર, તે જ પેનમાં 1 કપ દેશી ગોળ, જેને મેં સમારીને લીધો છે. ગેસની ફ્લેમ ઓન કરી લો ફ્લેમ પર સતત ચલાવીશું. 1 થી 1.5 મિનિટમાં ગોળ મેલ્ટ થવા લાગ્યો છે. ગેસની ફ્લેમ લો જ રાખીશું. 5 થી 6 મિનિટમાં ગોળ સારો ફૂલી ગયો છે. ચાસણી ચેક કરવા માટે બોલમાં ઠંડા પાણીમાં 1 થી 2 ડ્રોપ્સ મૂકીશું. ચેક કરીએ. ગોળ તરત જ તૂટી જાય છે, મીન્સ ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે. સાથે 1 ચપટી બેકિંગ સોડા. આનાથી ચીકી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. સોડા સારી રીતે મિક્સ થાય ત્યાર પછી બધી સામગ્રી એડ કરીએ. સારી રીતે મિક્સ કરીએ. ગેસની ફ્લેમ લો જ રાખીશું. બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીએ. ચોપિંગ બોર્ડ પર તેલ લગાવીશું. ચીક્કીનું મિશ્રણ મૂકી અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરીએ. વેલણ પર થોડું તેલ લગાવી અને ચીક્કી વણી લઈએ. બની શકે તેટલી પાતળી ચીક્કી વણીશું. મેં અહીં સ્કેલની મદદથી એક સરખા 1.5 ઇંચના પીસ કટ કર્યા છે. ચીક્કી તૈયાર છે. ઘરમાં જ રહેલી ટ્રાન્સપરન્ટ બેગમાંથી સ્ક્વેર શેપમાં શીટ કટ કરી છે. આ રીતે વચ્ચે ચીક્કી મૂકી બધી સાઈડથી પેક કરી લઈએ. આ રીતે મેં બધી ચીક્કી રેપ કરી લીધી છે.
ટ્રાન્સપરન્ટ બોક્સમાં મૂકીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ ઉત્તરાયણ પર મિક્સ ચીકી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.